નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે ખાસ ચર્ચા આપણે કરવાની છે ઇન્ડિયન આર્મીની, કારણ કે આજનો દિવસ 15મી જાન્યુઆરી એટલે કે ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ તેની પાછળનો ઇતિહાસ શું છે તેની પણ આપણે વાત કરીશું. કેમ 15મી જાન્યુઆરીએ જ ઇન્ડિયન આર્મી દિવસ ઉજવવામાં આવે છે તેની પણ આપણે ખાસ ચર્ચા કરીશું. આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે અને તેમની સાથે સમગ્ર ચર્ચા આજની આપણી રહેવાની છે. આપણે આર્મીના જવાનો વિશે જાણીએ છીએ કે એ જે સરહદ પર તેમની કામગીરી કરે છે, દેશની રક્ષા કરે છે, ત્યારે આપણે અહીંયા દેશમાં શાંતિથી રહી શકીએ છીએ. આ તમામ વાત આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આજે ખાસ અલગ વાત પણ કરવાની છે. ખાસ કરીને જે કોઈપણ દેશની સરકારો હોય છે તેમની જે જીડીપીનો મોટાભાગનો હિસ્સો છે તે ક્યાંક ને ક્યાંક આર્મીની પાછળ પણ વાપરતો હોય છે, કારણ કે દેશને મજબૂત કરવાનો છે અને એક મોટું સંસાધન હોય છે કે આર્મી કેવી રીતે મજબૂત થઈ શકે. ભારતની આર્મીની આપણે વાત કરીએ તો 15 લાખ જેટલા જવાનો આપણી ભારતીય આર્મી પાસે છે. વિશ્વનો બીજો નંબર આપણે કહી શકીએ કે ભારતનો છે, પ્રથમ નંબર ચીન છે. પરંતુ વાત કરીશું સમગ્ર બાબતની કે ભારતીય આર્મી અને સરકારની સામે પ્રતિબદ્ધતા કેવી છે. ખાસ કરીને ગુજરાતની પણ વાત કરીશું આપણે, તેની સામે કેન્દ્રની પણ આપણે વાત કરીશું અને અન્ય કયા કયા ખાસ બાબતો છે. શહીદના પરિવારજન પણ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ આપણે આજે ખાસ દિવસે ચર્ચા કરવાના છીએ. તો બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ. સૌથી પહેલાં લેફ્ટનન્ટ કર્નલ આપણી સાથે જોડાયા છે, વિનોદ શર્માજી આપણી સાથે જોડાયા છે. છેલ્લા 39 વર્ષથી આ જે ભારતીય સેનામાં છે દેશની સેવા કરી રહ્યા છે. कर्नल साहब, आपका बहुत बहुत स्वागत है सबसे पहले. और थैंक यू. અને તેમની સાથે છે જગદીશભાઈ સોની કે જે શહીદ કેપ્ટન નિલેશ સોનીના ભાઈ છે. 1987માં ઓપરેશન મેઘદૂત જ્યારે થયું અને ત્યારે તે શહીદ થયા હતા. અને જે સહયોગની વાત એ પણ છે કે લેફ્ટનન્ટ કર્નલ વિનોદ શર્માજીના સિનિયર પણ તે રહી શક્યા છે. ત્યારે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. અને શરૂઆત કરીએ સૌથી પહેલાં ચર્ચાની इंडियन आर्मी रे. विनोद जी, सबसे पहले आप क्या कहना चाहेंगे इस खास अवसर पर? सर, इंडियन आर्मी वो हमारे खून के एक एक कतरे में बसी हुई है, हमारे दिल में बसी हुई है. जिस तरह से आज आर्मी डे है, कल 14 जनवरी को वेटरन्स डे था और मेरा ये सौभाग्य रहा कि अपने गुजरात में सबसे बुजुर्ग, सबसे जो एजेड जो वेटरन है सीताराम गुप्ता साहब, मैं उनको जाकर के मिलके आया. मैं बयान नहीं कर सकता कि मुझे कितनी खुशी हुई उनको मिलके. वो 1965 में रिटायर हुए और तब से लेकर के उन्होंने फौज के लिए और उसमें लोग जुड़े, उनका ठीक डिसिप्लिन हो, एनसीसी को हेल्प करना, शूटर्स को तैयार करना, एक डिसिप्लिन को एस्टैब्लिश करना, ये सारे काम उन्होंने किए. और अभी इस उम्र में भी आप सोच नहीं सकते, 96 प्लस है, इस उम्र में भी वो इस काम को जारी रख रहे हैं. तो ये आर्मी, नेवी, एयरफोर्स जो हमारे आर्मर्ड फोर्सेस है, ये सभी लोग, मतलब कि एक बार फौज में आप ज्वाइन हो गए तो हमारे दिमाग में देश के अलावा और कुछ नहीं रहता. परिवार और अपना नंबर तो कहीं लास्ट में भी नहीं आता. जब हम रिटायर होते हैं तब हमें अकल आती है कि भाई हम शादीशुदा भी है और हमारे बच्चे भी है, माँ बाप भी है. तब हमें ये पता चलता है कि यार ये दुनिया तो हमने देखी ही नहीं. बट एनीवे, देश हमारे लिए सर्वोपरि है, था और आगे भी रहेगा. શું કહેશો પ્રથમ સંદેશ ખાસ આજના દિવસે? જય હિન્દ દર્શક મિત્રો. સૌ પ્રથમ તો આજના આર્મી દિવસની ભારતની પ્રજા અને ફોર્સના સૈનિકોને વીર શહીદ કેપ્ટન નિલેશ સોની પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા. આજના દિવસે ભારતીય લશ્કરના કરિયપ્પા જનરલ સાહેબે વર્ષ 1949માં બ્રિટન સરકાર તરફથી પાસેથી
આપણી સેનાનો તેમણે કબજો લીધેલો. એની યાદમાં આજે આપણે આર્મી દિવસ ઉજવીએ છીએ. આ દિવસની ઉજવણીમાં એ વખતે 2 લાખ સૈનિકો હતા. અત્યારે જેમ સાહેબે કીધું 14 લાખ સૈનિકો છે. સૌ પ્રથમ તો જેમ મારી એક શહીદ પરિવાર તરીકે પ્રજાને એક સંદેશ છે કે આર્મી દિવસમાં તમે તમારા વિસ્તારના કે શહેરના સૈનિકો ને ખાસ કરીને શહીદોને યાદ કરવા જોઈએ. આપણે જેમ કોઈ ધાર્મિક પ્રસંગ હોય છે કે અન્ય હોય તો આપણે એવા મંદિરે જઈએ છીએ, જો સારી વસ્તુ છે, તેમ આપણા શહીદોને અને સૈનિકોને આ દિવસે યાદ કરવાનો અને એમને માન સન્માન આપવું એવી એક મારી અંગત લાગણી છે નિર્માણ ટીવી દ્વારા. બીજું ખાસ તો થોડી મારી સત્તાધીશોને પણ વિનંતી છે. હું છેલ્લા ઘણા વખતથી પ્રયત્ન કરી રહ્યો છું અને કદાચ જો આજે સાંભળે તો, જેમ આપણા અમદાવાદની અંદર શહીદ સ્મારકો છે, જેમણે સ્વતંત્રતા માટે અને સ્વતંત્રતાના જતન માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે, એમના સ્મારકો છે. તો જેમ આખું આપણે અમદાવાદ શણગારીએ છીએ, અત્યારે પણ શણગાર્યું છે રિવરફ્રન્ટ, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને દિવાળી. તો આ શહીદ સ્મારકોને પણ વિવિધ લાઇટથી સુશોભિત કરવા જોઈએ. જે એક મેં વિનંતી કરી છે અને હું ઈચ્છું કે આ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એ બધા શહીદ સ્મારકોને, આખા એટલા બધા શહીદ સ્મારકો છે નહીં, એને સુશોભિત કરશે અને એની શહીદ વીરતાને સલામી અર્પણ કરશે આપણા સત્તાધીશો. એવી હું ખાસ મેં વિનંતી કરી છે અને હું ઈચ્છું કે મારી એ પત્ર દ્વારા એ લોકો એ કાર્ય કરે. બીજું આપણે ખાસ તો આજના આર્મી દિવસે મેં તેમ કહ્યું એમ શહીદોને યાદ કરવા, સૈનિકોને સન્માન આપવું એ દરેક પ્રજાની ફરજ છે. કારણ કે પ્રજા શાંતિથી અહીંયા આનંદ લઈ રહી છે, પોતાના ધાર્મિક સામાજિક પ્રસંગો ઉજવી રહ્યા છે. સરહદ ઉપર કોઈનો વાલસોયો પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પતિ પોતાના પરિવારથી દૂર ત્યાં સતત ફરજ બજાવે છે અને એ અતિ વિષમ પરિસ્થિતિ. હું વિષમ પરિસ્થિતિ, સાહેબને તો ખબર છે વિષમ પરિસ્થિતિ, જ્યાં નિલેશ હતો સિયાચીન, -60 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે હશે કદાચ એનાથી ત્યાં ફરજ બજાવે છે. 3 મહિના સુધી એ લોકો બ્રશ નથી કરતા, એક જ પહેરવેશ પહેરવાનો, નહાવાનું નહીં. એમનું જીવન એ એમના જે 10 કે 12 કે 6 કે 7 સૈનિકો ને જે પોસ્ટ હોય એની અંદર માનસિક હાલત શું થતી હશે એ પણ પ્રજાએ વિચારવું જોઈએ. અને હું ઈચ્છું કે આજના દિવસે જેમ આપણે ધાર્મિક દિવસે આપણે જઈએ છીએ ને આપણે મંદિરે જઈએ છીએ, કે તેમ શહીદોને પણ એમના ઘેર જવું જોઈએ, સૈનિકોના ઘેર જવું જોઈએ. અને હું ઈચ્છું કે આપણા જે એજ્યુકેશન ને જે પ્રિન્સિપલ્સ હોય તેમણે તેમનું જેમ આપણે ટૂર ગોઠવીએ છીએ કે તો એક શહીદ સ્મારકોની પણ ટૂર ગોઠવવી જોઈએ, એવી એક મારી નમ્ર વિનંતી. बात करीશું अपनी साथ विनोद जी, गुजरात गवर्नमेंट की हम बात करें, केंद्र की गवर्नमेंट की बात करें या फिर जितने भी राज्य उसकी गवर्नमेंट की बात करें, खास हमारे जवान जहाँ पे सेवा दे रहे हैं उसको मजबूत करने के लिए, इंडियन आर्मी को मजबूत करने के लिए कैसे कैसे प्रयास किए जा रहे हैं. और अभी वर्ल्ड लेवल पे हम देखें तो हमारी इंडियन आर्मी अभी कहाँ पे है? जैसे मैंने बोला कि संख्या के तौर पर हम दूसरे स्थान पर है, पर बाकी सब चीज़ों में हम देखें तो उसमें आपका क्या कहना है? क्या तारीफ ना बोले क्या तारीफ करूं साहब की, आप विश्वास नहीं करेंगे. मैं वर्ल्ड की काफी सारी आर्मी से पर्सनली विजिट करके उनके अफसर्स, सोल्जर्स, मिडिल मैन जो भी है रैंक्स को इंटरेक्ट करने के बाद मैं इस निष्कर्ष पे पहुंचा हूं कि हिंदुस्तान जैसी आर्मी और वर्ल्ड में कहीं हो ही नहीं सकती, क्योंकि हम लोग इसको अपना एक
कमाने का जरिया नहीं बल्कि एक प्राइड के तौर पर समझते हैं। ये प्रोफेशन को हम मतलब कि अपने खून के एक एक कतरे में जोड़ लेते हैं। जहां तक आपने गवर्नमेंट की बात पूछी, गवर्नमेंट काफी अच्छा है, इसका एहसास मुझे 2 दिन पहले हुआ। फॉर एग्जाम्पल, यहाँ पर बड़ौदा में अग्निवीर का भर्ती हो रहा था। 14 तारीख को मॉर्निंग में इनका टेस्ट होना है और कुछ एक डॉक्यूमेंट्स की रिक्वायरमेंट होती है, जिसमें से एक डॉक्यूमेंट होता है अनमैरिड सर्टिफिकेट, जो कि एक सरपंच साइन कर सकता है। अब गुजरात में इलेक्शन नहीं हुए हैं, इस वजह से सरपंच की एब्सेंस में ये कागज कौन साइन करे। तो एक बच्चा तो दर दर की ठोकरें खाता रहा, उसने मेरा कांटेक्ट किया। उसके बाद 40-45 और भी लोगों ने की, बोला हमारा ये सर्टिफिकेट कोई साइन नहीं कर रहा है। मैंने एक मिनिस्टर साहब को कॉल लगाया, वो बिजी होंगे, नहीं उठाया। फिर एक मैसेज दिया। मैं उनको सलाम करता हूं कि उन्होंने जैसे मेरा मैसेज देखा और मिस कॉल देखा, उन्होंने सामने से मुझे कॉल किया और उन्होंने वहां के तालुका विकास अधिकारी जो कि टीडीओ साहब है, अंकित झाला, जो कि सुचित्रा डिस्ट्रिक्ट के हैं, और ये ऑनरेबल मिनिस्टर ऑफ लेजिस्लेटिव असेंबली अपने विपुल भाई पटेल, जो उसी कंस्टिट्यूएंसी के हैं, उन्होंने तुरंत एक्शन लिया और उस लड़के का काम हो गया। अदरवाइज 2-3 दिन छुट्टियां आ रही थी, ये आपको भी पता है, उत्तरायण और वासी उत्तरायण वगैरह का। ऐसे कितने लोग होंगे। तो मैं सरकार को एक विनती करूंगा कि एक सिंपल जीआर होता है कि चलिए सरपंच नहीं है तो उसकी जगह पर उनके जो तलाटी का मंत्री है या और कोई वहीवटदार है, ये काम कर सकते हैं, जो कि करना चाहिए। हमारे पास बहुत ही अच्छा वाइब्रेंट यूथ है, ये पूरे हिंदुस्तान की बात कर रहा हूं, और गुजरात से भी आजकल काफी लोग जाना चाहते हैं, मगर ये छोटे छोटे प्रॉब्लम्स होते हैं, उसकी वजह से वो बेचारे जुड़ नहीं पाते हैं और उनका सपना अधूरा रह जाता है। हमारे भारत सरकार ने एनसीसी जैसे कई ऐसे प्लेटफॉर्म खड़े किए हैं ताकि यूथ फौज में जाने के लिए उनको एक पहले एक सुटेबल प्लेटफॉर्म मिले, ताकि वो अपना जो आगे का कार्रवाई है, ट्रेनिंग है, वो आसानी से कर पाए। उनको एक ये गाइडलाइन मिल जाती है। मगर फिर फाइनली जब ऐसी छोटी छोटी इंट्रिकेसीज आती है तब बड़ा दुख होता है। बट आई एम रियली हैप्पी कि आज से 20-25 साल पहले सरकार को अप्रोच करना बहुत दूर की बात थी। आज जो टेक्नोलॉजी और गवर्नमेंट का इतना रिस्पॉन्स है, यूजर फ्रेंडली है, आई मस्ट से दैट, तो काफी अच्छा काम हो रहा है। जहां तक फ्लैग डे पर कलेक्शन होता है, वेटरन डे का है, आर्मी डे है, एयरफोर्स डे है, नेवी डे है, काफी अच्छी तरह से मनाते हैं। तो जिस तरह से जगदीश सोनी साहब, जो कि मेरे पिता तुल्य है क्योंकि वो नीलेश सोनी के फादर है, और मैं उनसे बहुत सहमत हूँ कि उनका ये विचार जो है काफी अच्छा है। जागरूकता होनी चाहिए। शहीद ने जो शहादत अपने सर पे ली है, तो वो कहीं व्यर्थ नहीं जाना चाहिए। वरना जैसे हम जिस दिन ज्वाइन करते हैं, शहीद तो हम उसी दिन हो चुके होते हैं, बाकी फिजिकल जाना ही बाकी रहता है। तो मैं हिंदुस्तान के आर्मी, आने वाले हमारे आर्म्ड फोर्सेस के पर्सनल को तहे दिल से सल्यूट करता हूं और भगवान से ये प्रार्थना करता हूं कि अपने आप को शहीद होने से पहले दुश्मन के 50 लोग को शहीद बनाना, ये हमारा कर्तव्य होना चाहिए और इसी जोश के साथ हमने हमेशा काम करना है। કે જે આપણે તમામ જે આર્મી જવાન હોય છે તેમાં જોતા હોઈએ છીએ। જગદીશભાઈ, આપ કંઈ કહેવા માગશો, ખાસ જે અત્યારે કર્નલ સાહેબે જણાવ્યું છે ને કોઈ અલગ આપ સરકારને ખાસ કરીને રજૂઆત કરવા માગતા હોય કે આમાં આ સુધારો થવો જરૂરી છે, અને સાથે જ પ્રજા તરફથી જે પ્રેમ મળે છે, આર્મીમાં જોઈન થવાની જે ભાવના છે એ વખતે અને અત્યારે યુવાઓમાં કેટલી આપને લાગી રહી છે?
કરજો. જી જી જી, આપનો જવાબ. જી. ઓકે, મેં જેમ કહ્યું તેમ અગાઉ જેમ શહીદ સ્મારકોને સરકારશ્રી શણગારે, બીજું ખાસ તો સરકારશ્રી અને પ્રજાને પણ એક મારી વિનંતી છે કે જ્યારે તમારી પાસે કોઈ સૈનિક કે શહીદનું કામ આવે ત્યારે કોઈ કાયદાકીય આંટી ઘૂંટીમાં પડ્યા સિવાય બહુ તેનું તરત નિરાકરણ કરવામાં આવે. કારણ કે જે સૈનિકોની રજૂઆતો કે શહીદોની રજૂઆતો છે એ એમણે એટલું મોટું બલિદાન આપ્યું હોય છે કે તમે કદાચ એ જો પ્રશ્ન નિરાકરણ લાવીને અને પોઝિટિવ લેશો તો એક જાતની દેશભક્તિ જ છે. કોઈ કાયદાકીય એમાં બહુ એમાં એ જયા સિવાય કરે એવી એક મારી વિનંતી છે. બીજું પ્રજાને ખાસ મારી વિનંતી કે તમે પણ આવી રીતના તમારા વિસ્તારના આપણે શહેરના શહીદોને અને સૈનિકોને જરૂરથી માન સન્માન આપજો. ગયા જ હમણે 4-5 દિવસ પહેલા મારે અહીંયા પ્રોગ્રામમાં બોલાયેલો, મેં ફક્ત એટલું જ પૂછ્યું કે તમને ખબર છે અમદાવાદના કેટલા વીર શહીદો છે? ચલો સાચી, બાકી તમને બધી ખબર હશે કઈ જગ્યાએ મંદિર છે, કયા ધર્મગુરુ છે, શું છે, ફિલ્મ ક્રિકેટ ક્યાં છે, હીરો ક્યાં રહે છે, એની પર મેં કીધું જેના પ્રાણના ભોગે તમે અત્યારે સરસ રીતે જીવન જીવી રહ્યા છો, નિર્ભય રીતે. બહેનો હતી, મેં બહેનોને કીધું તમને કોઈ ભય નથી, તમે આટલા સરસ તૈયાર થઈને આવ્યા છો, તમારું જીવન જીવો છો, તો જેને પોતાના પ્રાણની આહુતિ આપી છે એના વિશે પણ તમારે જાણવું જોઈએ. પછી મેં કીધું કુલ અમદાવાદના 10 અધિકારી અને સૈનિકોએ વીરગતિ પ્રાપ્ત કરી. આ માહિતી પણ તમારે હોવી જોઈએ, જે આપણી પાસે નથી. એક દુઃખની વાત. પછી મેં એમને, જેમ તમે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને બધાને એમ હશે કે લશ્કરનું નામ આવે કે જોડાવાનું તો તરત તમને એમ થાય કે ના ના, એની અંદર તો જાય એટલે મોત હોય છે એમ, એટલે આપણે આપણા છોકરાઓને મોકલતા નથી. મેં એમને કહ્યું એવું નથી. જેમ તમે રોજ છાપામાં વાંચો છો કે આજે ગયા 4 એક્સિડન્ટમાં ગયા, 5 એક્સિડન્ટમાં ગયા, આમ થયું તેમ થયું. મેં એમને કીધું કે કેલ્ક્યુલેશન એવું કહે છે કે જે ડેથ રેશિયો સિવિલિયનનો આવી રીતના છે અકસ્માતોમાં ને એમાં, ભારતીય લશ્કરના સૈનિકોનો ડેથ રેશિયો ખૂબ જ ઓછો છે. અને બીજું, મૃત્યુ તો ભગવાને આપેલું છે. કદાચ હું બેઠા બેઠા તમારા ટીવીમાં મને શું થશે મને ખબર નથી, પરંતુ જે આત્મા, જે સૈનિક રાષ્ટ્ર, પ્રજા અને ધર્મના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપે છે, તો મેં કહ્યું હતું એકવાર આપણે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ, એમણે એક બહુ સરસ 1 મિનિટનો વિડીયો પ્રસિદ્ધ કરેલો कि जो सैनिक अपनी प्राण की आहुति देश प्रजा के लिए देते हैं वो सर्वश्रेष्ठ मृत्यु है. भगवान वो हमारे संतों से भी, અને એટલે મેં એમને કીધું કે તમે તમારા જે કિડ્સ, ઘણી બહેનો હતી કે પ્રયત્ન કરજો લશ્કરમાં મોકલવાનો, અને એવું નથી એ જે મૃત્યુને છે ને એ તો અમર થઈ જાય. જેમ 36 વર્ષ પછી નિલેશના વીરગતિ પછી તમે યાદ કરો છો, બાકી કોઈને યાદ નહીં કરો. અમે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન એક રોડનું નામ પણ આપ્યું છે, અમે સ્મારક પણ બનાવ્યું છે, એક સ્કૂલનું નામ. કેમ કે એને દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. એટલે મેં કીધું તમારા છોકરાઓને, તમારા યુવાને જે સ્ટ્રીમ હોય, લશ્કરની અંદર ઘણી સ્ટ્રીમ છે, એન્જિનિયર્સ છે, આ છે, એની અંદર તમે મોકલો. બીજું મેં એમને ખાસ કીધું કે તમે સૈનિક સ્કૂલમાં મોકલો. આપણે અહીંયા બાલાચરી તો છે ને, બીજી 4 સ્કૂલો અત્યારે અંડર એક્ટિવનેસ છે. બાલાચરીની અંદર પણ તમને શું એવું કઈ નથી કે એ લશ્કરમાં જ જાય, ના જાય. બાલાચરીના સ્ટુડન્ટને એમ થાય છે કે હું લશ્કરમાં ના ગયો, મારું કેવું દુર્ભાગ્ય. પણ એની અંદર જે ડિસિપ્લિન આવશે,
યુવાનોમાં બોલવાની, ચાલવાની, રાષ્ટ્રની, દેશભક્તિની જે ગુણો ખીલશે એ સૈનિક સ્કૂલમાં જ ખીલશે. जिंदगी जीने का એ मजा ही સ્ટુડન્ટો वो है। અત્યારે એ સ્ટુડન્ટો અન્ય સ્ટ્રીમમાં પણ આગળ આવે. જેમ અહીંયા ઓલ્ડ બોયઝ એસોસિએશન છે સૈનિક સ્કૂલમાં, એની અંદર વચ્ચે એકવાર આ નિલેશની મેં એકચ્યુઅલી જ્યાં વીરગતિ પ્રાપ્ત કરેલી એની માટી મંગાવેલી સિયાચીનની, અને એના પ્રિન્સિપલ લેવા ત્યારે ઓલ્ડ બોયઝ એસોસિએશનના અહીંયા આવેલા, તો ઘણા મને મળ્યા. હું અત્યારે આ જગ્યાએ ડોક્ટર છું, અહીંયા એન્જિનિયર છું. તો એ સ્ટ્રીમમાં પણ એ લોકો દે આર વેરી પરફેક્ટ અને ઈમાનદારીથી એ લોકો ફરજ બજાવે. કારણ કે સૈનિક સ્કૂલની અંદર એમને એ પ્રમાણેનું તમને શિક્ષણ આપવામાં આવ્યું છે 6 થી 12મા સુધી, કે તમે ગમે તે ક્ષેત્રમાં જાઓ તમે વફાદારીથી. હા, ચોક્કસથી આર્મીની ડિસિપ્લિનની આપણે એ જ ઉદાહરણ પણ આપણે આપતા હોઈએ છીએ. ઘણી બધી ચર્ચા ચોક્કસથી કરવી છે, પરંતુ સમયનો અભાવ છે. विनोद जी, केंद्रीय गवर्नमेंट की हम बात करें, सेंट्रल गवर्नमेंट की, तो इंडियन आर्मी को मजबूत करने के लिए अभी क्या कौन कौन से प्रयास खास हो रहे हैं, जैसे हो रहे हैं अभी इतने सालों से जो हुए हैं, आप उसको किस तरीके से देखते हैं? आज ही नरेंद्र मोदी ने जो नेवी के लिए 2 जहाज़, वो दरियाई सीमा अभी सुरक्षित और ज़्यादा होगी, जो आज ही सुबह का वो प्रोग्राम था, आप किस तरीके से देखते हैं अभी सेंट्रल गवर्नमेंट की कामगिरी को? वेरी 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 पॉजिटिव। आई अप्रिशिएट कि गवर्नमेंट जिस तरह से कदम उठा रहे हैं। देखिए, एक सैनिक जब हम सरहद पे होते हैं ना, तो हम खाली हाथ नहीं लड़ सकते हैं। हमारे दिलो दिमाग में ये होता है कि हमारा जो इक्विपमेंट है, हमारे गन है, हमारी राइफल्स है, उसके लिए एम्युनिशन, बाकी सारा लॉजिस्टिक, और सबसे ज्यादा वो होता है कि हमारे देशवासियों का जो हमारे प्रति जो आउटलुक है, वो हमारे जो हौसले को बढ़ाता है। तभी हम और किसी चीज की चिंता नहीं करते, हम सिर्फ देश की चिंता इसलिए करते हैं कि पीछे हमारा पूरा का पूरा देश हमारे लिए खड़ा है। तो हम हर किसी को एक अच्छे हिंदुस्तान की निगाहों से देखते हैं इनको, है ना। और मैं बहुत खुश हूं कि गवर्नमेंट के जो ये प्रेजेंट स्टेप्स जो लिए जा रहे हैं, वो फौज और उनका मनोबल को काफी मजबूत करने के लिए किए जा रहे हैं। और हम तो क्या है कि देखिए, हम वेटरन्स रिटायर हो गए, मगर अब व्हाट कैन वी गिव बैक टू द सोसाइटी। मैं ये कहना चाहता हूं कि अगर तो अपनी सरकार ये पूरे वेटरन्स को अपने किसी न किसी कंस्ट्रक्टिव काम में एंगेज करें, अरे करके तो देखे, किसी भी डिपार्टमेंट में, किसी भी गवर्नमेंट मशीनरी में कोई भी काम हो, चाहे छोटे से छोटा या बड़े से बड़ा, फौज उसको जमीन से आसमान तक ऊपर उठा लेगी, इसमें कोई शक नहीं है। क्योंकि हमारे काम करने के तरीके ही अलग होते हैं। वी आर द लास्ट बैच। हम कभी जंग में जाते हैं तो जीतने के ही लिए जाते हैं, हारने के लिए कभी नहीं। तो ये मान के चलिए। और इंडियन आर्मी के लिए तो अभी आर्मी, नेवी, एयरफोर्स तीनों के लिए क्या लफ्ज बहुत कम पड़ जाएंगे मेरे पास। तो इससे ज्यादा कहने के लिए क्या हो सकता है। आई रियली लव इट। आखिरी दम तक मैं इंडियन आर्मी को मतलब कि इतना चाहूंगा कि जिसका मैं बयान नहीं कर सकता। એ ચોક્કસથી કહેવા માટે ઘણું બધું હોય છે, પરંતુ અહીંયા સમયનો અભાવ છે. આપણે જે પ્રકારે ઇન્ડિયન આર્મીની આપણે વાત કરીએ, તો જ્યારે પણ કોઈ કુદરતી આપદ આવે છે, તે પછી ધરતીકંપ હોય કે પછી પૂરની પરિસ્થિતિ હોય, કોઈ પણ કુદરતી આપદા આપણે જોઈએ, અત્યારે આપણે માનવ સર્જિત આપદાઓ પણ જોઈએ, તો સૌથી પહેલાં આપણને આર્મી જ યાદ આવતી હોય છે. ઇન્ડિયન આર્મીના જવાનો આવે છે અને તે લોકોને જે બચાવવા માટે કેવી રીતે લોકો સુધી પહોંચી શકે ને વધુમાં વધુ જીવ છે તે બચાવી શકાય, લોકો સુધી પહોંચી શકાય, તે માટે સૌથી પહેલાં આપણે આર્મીને જ યાદ કરતા હોઈએ છીએ, આપણા કમાન્ડો છે તેમને યાદ કરતા હોઈએ છીએ. ત્યારે આજનો આ અવસર એ જ છે, તમામ જે આપણી આસપાસ પણ કોઈ સૈનિક હોય, કોઈ જવાન હોય, કોઈ શહીદના પરિવારજન હોય, તો તેમને પણ આપણે મળતા રહીએ અને એમની જે યશગાથા છે તે લોકો સુધી પહોંચાડતા રહીએ. જે જ મુદ્દે આપણે ચર્ચા કરી, ઘણું બધું છે ચર્ચા માટે, પરંતુ સમયનો અભાવ છે. चर्चा में जोड़ाया जगदीशभाई और साथ ज लेफ्टिनेंट कर्नल सर विनोद शर्मा जी, आपका बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. थैंक यू वेरी मच. थैंक यू एंड जय हिंद. तो दर्शक मित्रों, हॉट टॉपिक में हाल बस आटलू ज. फरी मळीशुं नवा मुद्दा साथे. रजा आपशो. नमस्कार.